એક જંગલમાં એક શિયાળ રહેતું હતું. એક દિવસ બપોર સુધી તેને ખાવાનું ન મળ્યું તો તે ભૂખથી વ્યાકુળ થઈને ખોરાકની શોધમાં અહીંયા ત્યાં ભટકી રહ્યું હતું. ખાવાનું શોધવા માટે આખો જંગલ ગોતી કાઢ્યું, પણ ક્યાં ખાવાનું નથી મળ્યું. હવે હું શું કરું? ગરમ અને ભૂખને મને બેહાલ કરી દીધો છે. હવે હજુ ચાલવાની શક્તિ પણ નથી મારામાં. આ કહેતા કહેતા ભૂખ અને ગરમીથી હેરાન શિયાળ એક ઝાડની નીચે બેસી ગયું. જો ખાવાનું નથી મળ્યું તો મારો તો જીવ જ નીકળી જશે. હે ભગવાન, હવે હું શું કરું? ત્યારે જ શિયાળના મનમાં એક વિચાર આવ્યો અને તે ગામના તરફ ચાલવા લાગ્યો. પણ જ્યારે તે ગામના નજીક પહોંચ્યું ત્યારે કૂતરાઓએ તેને જોઈ લીધો અને ભોગતા ભોગતા તેની પાછળ પડી ગયા. શિયાળ પોતાનો જીવ બચાવીને જંગલની તરફ ભાગવા લાગ્યું અને કૂતરાઓને છેતરીને એક ગાઢ ઝાડીની પાછળ સંતાઈ ગયો. કૂતરા ભોગતા ભોગતા આગળ નીકળી ગયા. આ કૂતરાઓ તો આજે મને મારી જ નાખ્યા હોત. હવે હું ક્યારે જ ગામમાં નહીં આવીશ. આજે કદાચ મારો નસીબ જ ખરાબ છે. ગામમાં મને કોઈક ન કોઈક ઘરમાં ખાવાનું તો મળી જ જાત. કૂતરાઓ આખી રમત બગાડી દીધી. સત્યાનાશ થઈ જાય તે કૂતરાઓનો. ઝાડની નીચે બેસેલું શિયાળ ગામના કૂતરાઓને ખરું ખોટું કહેવા લાગ્યું. ત્યારે જ તેને ચાંચમાં રોટલીનો ટુકડો દબાવીને ઉડીને આવતો એક કાગડો દેખાઈ ગયો. કાગડો એ જ ઝાડની એક ડાળખી પર જઈને બેસી ગયો જેના નીચે શિયાળ બેઠું હતું. આહાહા, રોટલી! એનાથી તો મારી ભૂખ મટી જશે. કાગડાના મોઢામાં રોટલી જોઈને શિયાળના મોઢામાં પાણી આવી ગયું અને શિયાળ વિચારવા લાગ્યું કે કંઈ પણ કરીને રોટલી મને મળવી જ જોઈએ, ત્યારે જ મારી ભૂખ મટશે. તેથી શિયાળ કાગડા પાસેથી રોટલી ઝપટવાનો માર્ગ શોધવા લાગ્યો, પણ તેને કોઈ પણ રસ્તો ન દેખાતો હતો. કાગડો ઊંચી ડાળ પર બેસીને કાળજીપૂર્વક અહીંયા ત્યાં જોઈ રહ્યો છે, જેમ કે તેને પોતાની રોટલીના ટુકડાનો ડર હતો કે ક્યાંક કોઈ બીજો ઝપટી ના લે, કારણ કે કાગડો પણ ઘણી મુશ્કેલીથી તે રોટલી કોઈ બાળકના હાથથી ખેંચીને લાવ્યો હતો. કાગડો કોઈ મોટી ડાળખીના શોધમાં અહીંયા ત્યાં જોવા લાગ્યો જ્યાં તે શાંતિથી રોટલી ખાઈ શકે અને રોટલી જમીન પર ના પડે. શિયાળને એક ઉપાય સૂચ્યો. તે ડાળ પર બેસેલા કાગડાને જોઈને ખૂબ જ મીઠી વાણીમાં બોલવા લાગ્યો. મારા વાલા કાગડા ભાઈ, તમે તો ખૂબ જ સુંદર છો. આખા જંગલમાં તમારા જેવો સુંદર કોઈ બીજો પક્ષી છે જ નહીં. મેં બહુ જ પ્રશંસા સાંભળી છે. હજુ સુધી તમે ક્યાં હતા? ઘણા દિવસો પછી દેખાયા. ક્યાંક બીજા જંગલમાં ચાલી ગયા હતા શું તે જંગલ આ જંગલથી વધારે સુંદર છે? કાગડાએ તેની તરફ જોયું પણ કશું પણ ના બોલ્યો. ભૂખ્યું શિયાળ હેરાન થઈ ગયું. કદાચ તે મારા મનની વાત સમજી ગયો. કાગડા ભાઈ, તમે તો બીજા જંગલમાં ચાલી ગયા હતા. તમારી મીઠી વાણી સાંભળવા માટે હું ખૂબ જ વ્યાકુળ હતી. તમે તો ગાયન પણ બહુ સરસ ગાવો છો. તમારી સુરીલી અને મધુર અવાજના બધા પાગલ છે. આમ તો ગાયન હું પણ ગાઈ લઉં છું, પણ મારી આવાજ બેસુરી છે. શું તમે તમારી ભાલી અને મીઠી મીઠી આવાજમાં ગાયન નહીં સંભળાવશો? શિયાળની છેતરામણી ચાળ કાગડાને સમજાઈ ગઈ કે શિયાળ કોઈ પણ રીતે મારી રોટલી ઝડપવા માંગે છે. એટલે કાગડો પોતાના પગેથી રોટલીને દબાવીને બેસુરી અવાજમાં ગાયન ગાવા લાગ્યો. શિયાળને સમજાઈ ગયું કે કાગડો તેની ચાલ સમજી ગયું છે. હવે મારે કોઈ બીજી ચાલ ચાલવી પડશે. અરે વાહ કાગડા ભાઈ, આજે તો તમે કમાલ કરી દીધો. બસ એક નૃત્ય દેખાડશો તો મજા આવી જશે. વિચાર્યા વગર જ જેમ જ કાગડાએ નાચવાનું શરૂ કર્યું, રોટલીનો ટુકડો નીચે પડી ગયો. ભૂખ્યું શિયાળ ઝડપથી તે ટુકડો ઉચકીને ત્યાંથી ભાગી ગયો. કાગડો પોતાની મૂર્ખતા પર પછતાવા લાગ્યો. શિક્ષા: પોતાની ખોટી પ્રશંસાથી આપણે બચવું જોઈએ. અમારા YouTube ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરો. નવા વિડિયોઝ જોવા માટે બેલ આઇકોન જરૂર દબાવો. તમે અમારા વિડિયોઝ પર પોતાના કમેન્ટ જરૂર આપો. વિડિયોઝને લાઈક કરીને પોતાના મિત્રોને જરૂર શેર કરો.